આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય માતાજી મારું સાહેબ. જય માતાજી. હા, મેં વિડીયો જોઈને મેં ફોન કર્યો હતો તમને. એવું છે? હા. હા તો એ સારું કર્યું. હા મારા બાબાનું કરવાનું છે ને એટલે મેં તમને ફોન કર્યો સાહેબ. બાપુ શું કરે છે? બાબો લુબીમાં રાઇટર છે. રાઇટર લુબી કંપનીમાં. હા, ઓફિસમાં રાઇટરનું કામ. કઈ કંપનીમાં? લુબી. લુબી ક્યાં? હા અહીંયા મેમકો અમદાવાદ નરોડા. કેટલો પગાર કેટલો આપે છે? 18,000. 18,000 પગાર આપે. હા, 18,000 તો સિટીમાં તો ઓછા ન ગણે. એને શું ઓછા ગણાય? કંપનીમાં તો વધારે પગાર નો મળે. બીએફ કપાતા 18,000 આવે સાહેબ. હે એ 4.5 લગીને આવો. પછી તો બીજા તો જે આવે ને એ ઓવર ટાઈમમાં આવે. કેટલો અભ્યાસ કેટલો કર્યો? 12 પાસ કોમર્સ. અચ્છા, 12 ધોરણ ખાલી ભણેલો છે ને? હમ. હા તો પછી એટલું જ હોય ને. તો સારું કહેવાય. 12 ધોરણ વાળાને એટલું મળતું હોય તો સારું જ કહેવાય ને. મેં કીધું એન્જિનિયરિંગ કરેલું હોય. ના તો હું એના પાસે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ના મૂકું. હા. તમે શું કરો છો? હું ડ્રાઈવર છું. ડ્રાઈવર છો એમ? હા. એમાં લુબીમાં. એટલે કંપનીમાં? હા, હું સ્ટાફમાં છું. હા. તમારે કેટલો પગાર આવે? મારે 24,000 કપાતા. મકાન ઘરના છે? હા, 2 મકાન છે. 2 મકાન છે? એક ભાડે આપું, એકમાં રહીએ. કયા વિસ્તારમાં? હા, અહીંયા બજરંગ આશ્રમ અમે ઠક્કર બાપા નગર. ઠક્કર બાપા નગર. હા. પરિવારમાં કોણ કોણ? 2 બેબી, એક બાબો, 2 માણસ અમે. હે. બાબાની ઉંમર કેટલી છે? બાબાની ઉંમર 1998, 27 વર્ષ થયા. 25 ચાલે છે. એટલે કોના માટે આપણે વાત કરવી હતી? બાબા માટે. બાબા માટે. એટલે વિડીયો મેળવો છે આપણે યુટ્યુબમાં? હા, મેં તમારો જોયો એટલે હજી તો તમારી જોડે વાત કરું પછી કઈક ખબર પડે ને સાહેબ. થઈ ગઈ વાત હવે? હા. તો મેળવાનો છે વિડીયો યુટ્યુબમાં? હા, મૂકવાનો એટલે તો મેં તમને વાત કરી કે મારા બાબાના પેલા હું તમને વાત કરું પછી તમે કહો ત્યારે મૂકું ને. તમે મૂકો તો સારી વાત જ છે ને સાહેબ. કારણ કે અમારે બાબાના પૈણા તો બરવાળા. અચ્છા, અગાઉ લગ્ન કર્યા હતા? હા, એટલે હું વાત એટલા માટે કરું. બરવાળા વાળા છોકરી વાળા અમારી જોડે છેતરપિંડી કરી. હા, દીકરીને બૈડામાં ફેલોશિપનું ઓપરેશન હતું અને 36 સ્ક્રૂ અંદર મારેલા છે અને પ્લેટ ફીટ. આખર આપણે કરોડ કહીએ ને આપણે જે કમર. હા, એ અમને કીધું નહીં ને અમને દીકરી ભટકાડી દીધી. હા, હવે અમારી જોડે નાની ઉંમરમાં મેં છોકરાને પરણાઈ નાખ્યો હતો. હવે આ લોકોએ અમને કીધું નહીં કે દીકરા બે એકબીજા વાત કરે ત્યારે દીકરીએ બી વાત કરી નહીં દીકરાને. ને અમને લગ્ન કરી દીધા અમારી જોડે. પણ મારા મિસિસ ને જરાક એના હાથ પગને તકલીફ હતી ને એના હાથમાં થોડી વધારે તકલીફ હતી. એક્સરે કરાવવા ગયા ને તો મારા મિસિસે કીધું કે આની બી તપાસ કરાવો વહુને. તો અમે વહુની તપાસ કરાવી તો અમને જાણવા મળ્યું કે આને તો આખું અંદર પાછળથી કરોડ હજુ આખું ભાંગેલું જ છે. સ્ક્રૂ મારીને પ્લેટો લગાવીને ફિટ કરેલી છે. આ તો છેતરપિંડી થઈ છે. એના મા બાપે બી છેતરપિંડી કરી ઉપરથી અમને ગાળવા લઈ ઉપરથી અમારી જોડે રૂપિયા લીધા. હા, ગામ બરવાળા રમેશભાઈ સોમાભાઈ ચાવડા આવી રીતે રૂપિયા લીધા અને 5-5 લાખ માંગતા હતા. બરવાળા વાળા આવું છેતરપિંડીઓ કરે છે. બોલો હવે આપણે કહીએ કે આપણી સમાજને આગળ લાવો. શું આગળ લાવીએ? આપણી સમાજને જ આપણાને આવી રીતે કોઈને છોકરાની જિંદગી બગાડી નાખી. બોલો, મારા તો છોકરાની ઉંમર હજી હવે પરણાવા જેવો દેખાય છે. અને મેં પરણાઈ નાખ્યો. મારે નોકરી હતી એને નોકરી હતી એટલે કીધું ચાલો. પણ આવી રીતે અમને દગો કર્યો અમારી જોડે. એટલે હવે કીધું આપણી સમાજમાં ક્યાંય મળે તો તમારી મારી જેવા જે ચલાવે છે ક્યાંક થઈ જાય એમ. બીજું તો કઈ નહીં. બસ આપણે આટલી જ આશા છે.
અને કેટલો સમય તમારે લગ્ન કેટલો સમય થયા? લગ્ન કર્યા લગભગ 3-4 વર્ષ થઈ ગયા. એમ નહીં, લગ્ન જીવન કેટલો સમય હાલ્યું? લગ્ન જીવન તો સાહેબ હજી તો આપણે આણું તેડીએ ને, હા લગ્ન કર્યા પછી આણું આવે ને જાય, બરોબર. તો દિવાળીનું આણું આવે ને ઠામુકું, હા તો જ ખબર પડી ગઈ. પછી અમે ક્યાં આવીને પછી એના મા બાપને ઘેર આલી આયા. એના મા બાપને તો બધા અમને કે અમારી ભૂલ છે ને આમ છે ને, હવે તમે પરણી ગયા એટલે તમારે જોવાનું. આ આવું થોડી ચાલે. કીધું બીજા માળે આ કચરા પોતા કરતા હોય, પગ બગ લપસી જાય, સીડીમાંથી પડે તો હું ક્યાંથી જાઉં? મારે આટલું મોટું ઓપરેશન. તો દીકરીએ અમને કીધું કે મારા મા બાપે મને કહેવાની ના પાડી હતી. મારા મા બાપે જાણી જોઈને તમારા છોકરાનું જીવન બગાડ્યું છે. મારો કાંઈ વાંક નથી. તમારે જે કાંઈ કહેવું હોય મારા મા બાપને કહેજો. એમ મને મારા મા બાપને ઘરે મૂકી જાઓ. એટલે અમે મૂકી આવ્યા. દીકરીએ ગુનો કબૂલ કર્યો. એને ઓપરેશન કર્યું હતું એ હોસ્પિટલમાં અમને લઈ ગઈ. એના મા બાપ કે અમને ખબર જ નહીં. એના જે કરાવા વાળા એના સગા ભાભુ જ હતા, એના બાપુના ઘરના. એ 2 માણસ હતા. એ કે અમને ખબર નહીં. દીકરી કહે છે મારું ઓપરેશન થયું ને ત્યારે મારા ભાભુ ને બધા હતા. એના દાદા તો મરી ગયા, પણ દાદી છે એ બધા ફરી ગયા અને અમને આવી રીતે ફસાઈ દીધા. અને અમારી જોડે ઘરવાળા ગામવાળાએ રૂપિયા લીધા. એટલે અમારા છોકરાની સાહેબ જિંદગી બગડી ગઈ. અને હવે વાતો આવે છે પણ કઈ કારણસર કોઈ હા કોઈ ના એવું બધું. આ તો હવે પછી મેં આ વિડીયો જોયો. મને 2-3 જણાએ કીધું, મને કે પૂછી લે, તો સારા માણસ છે અને સરસ છે, ઘણાનું થઈ ગયું. વિડીયોમાં બતાડે તારા છોકરાનું ભાગ હોય તો થઈ જાય. બોલો દીકરાનું નામ બોલો. એનું નામ સતીશ કુમાર રમેશભાઈ વાઘેલા. સતીશ કુમાર રમેશભાઈ વાઘેલા. રમેશભાઈ વાઘેલા, અમદાવાદ ને? હા, અમદાવાદ. ભલે કાંઈ વાંધો નહીં. તમે ફોટો મોકલો છોકરાનો. આ નંબર ઉપર મોકલું તમારા? હા મોકલી જો. એ હા. આપણે યુટ્યુબ બીજું કઈ લખવાનું? જન્મ તારીખ કશું? ના કાંઈ નહીં. કેટલી ઉંમર થઈ છે? હા જો ને 31/1/98 છે. હા રેડી. હા કાંઈ વાંધો નહીં. એ તો આવી અમારે કીધું 52 માં 84 માં મળી જાય તો સારું. ભલે જો કોઈ પરણાવા જેવી લાયક હોય તો આપણે પરણાવા તૈયાર થી, અને અનમેરેજ હોય તો મેરેજ કરવા તૈયાર થી. કાંઈ વાંધો નહીં. ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેલ દેવું. એ સારું. હા ભલે. હા, જય માતા. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.